આજના ચારપી જીવનમાં માહિતગાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સચોટ અને સમયસર સમાચાર મેળવવાથી વ્યક્તિઓને તેમના જીવન, સમુદાયો અને તેમની આસપાસની દુનિયા સંબંધિત સારા નિર્ણયો લેવાની શક્તિ મળે છે. ભલે તે સ્થાનિક ઘટનાઓ હોય જે રોજિંદા જીવનને અસર કરે છે અથવા ભવિષ્યને આકાર આપતી વૈશ્વિક ઘટનાઓ હોય, તો અપડેટ રહેવાથી આપણે જોડાયેલા અને જાગૃત રહીએ છીએ. સમાચાર દુનિયા માટે એક બારી તરીકે કામ કરે છે, જે વર્તમાન તણાવ, રાજકીય વિકાસ, સામાજિક મુદ્દાઓ, આર્થિક વલણો અને સાંસ્કૃતિક પરિવર્તનોમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. માહિતગાર રહીને આપણે સમાજમાં સક્રિય ભાગીદાર બનીએ છીએ, અર્થપૂર્ણ વાતચીતમાં જોડાવા, શિક્ષિત મંત્રીઓ બનાવવા અને સકારાત્મક પરિવર્તનમાં ફાળો આપવા માટે સજ્જ બનીએ છીએ. વધુમાં, માહિતગાર રહેવાથી આપણને રોજિંદા જીવનની જટિલતાઓને સમજવામાં મદદ મળે છે. હવામાન સમાચારોથી લઈને મુસાફરી યોજનાઓને અસર કરતા બજારના વલણોથી લઈને વ્યક્તિગત નાણાકીય બાબતોને અસર કરતા જે વિશ્વસનીય સમાચારોની પહોંચ આપણને આપના લક્ષ્યો અને આકાંક્ષાઓ સાથે સુસંગત માહિતીપ્રદ પસંદગીઓ કરવા સક્ષમ બનાવે છે. માહિતીના ભારણ દ્વારા વ્યાખ્યાયિત યુગમાં વિશ્વસનીય સ્ત્રોતો પર આધાર રાખવો મહત્વપૂર્ણ છે, જે સચોટતા, નિર્ણાયકતા અને જવાબદાર પત્રકારત્વને પ્રાધાન્ય આપે છે. પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાઓને પસંદ કરીને અમે ખાતરી કરીએ છીએ કે દુનિયાની આપણી સમજણને આકાર આપતી માહિતી વિશ્વસનીય અને વિશ્વસનીય છે. અમદાવાદ આગામી મહિને એક મોટા આંતરરાષ્ટ્રીય વેપાર પરિષદનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં 30 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમથી રાજ્યના અર્થતંત્રને વેગ મળશે ને વૈશ્વિક રોકાણ તરીકે તેની ક્ષમતા દર્શાવવામાં આવશે. ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે એમની પહેલની જાહેરાત કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ડિજિટલ તફાવતને દૂર કરવાનો અને સમુદાયોને આવશ્યક તકનીકી કુશળતા પ્રદાન કરવાનો છે. સારા શટક ક્ષેત્રના ખેડૂતો સારા ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે. સરેરાશ કરતાં વધુ વરસાદને કારણે પાકનું ઉત્પાદન વધ્યું છે. રાજ્યના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા કૃષિ ક્ષેત્ર માટે આનંદના સમાચાર છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. ચંદ્ર રોવર ચંદ્રની સપાટી પરથી મૂલ્યવાન ડેટા અને છબીઓ મોકલી રહ્યું છે. આ મિશનને અવકાશ સંશોધનમાં ભારતની પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી છે. સરકારે દેશની શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે એક નવી શિક્ષણ નીતિ રજૂ કરી છે. નીતિ અનુભવ દ્વારા શિક્ષણ, વિવેચનાત્મક વિચારસરણી અને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચોમાસાના વરસાદે ઉત્તર ભારતના પાના ભાગોમાં ખૂબ જ જરૂરી રાહત લાવી છે, દુષ્કાળની સ્થિતિને હળવી બનાવી છે અને જળાશયોને ફરી ભર્યા છે. જો કે કેટલાક પ્રદેશો હજુ પણ વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે કૃષિ ઉત્પાદકતા અંગે ચિંતા વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન પરિષદ COP21 પાઠ આબોહવા પરિવર્તન સામે લડવાના પ્રયાસોને વેગ આપવા માટે રાષ્ટ્રો વચ્ચે એક સીમાચિહ્નરૂપ કરાર સાથે સમાપ્ત થયો. આ કરારમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થાય છે. સરહદ અથડામણની શ્રેણીબદ્ધ મધ્યે પૂરમાં તણાવ યથાવત છે. આંતરરાષ્ટ્રીય નેતાઓ પરિસ્થિતિને શાંત પાડવા અને વધુ હિંસા અટકાવવા માટે સંયમ અને સંવાદનું આહ્વાન કરી રહ્યા છે. વધતી જતી ફુગાવા, સપ્લાય ચેનમાં વિક્ષેપ અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓને કારણે વૈશ્વિક અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. ફુગાવાને નિયંત્રિત કરવા
અને નાણાકીય બજારોને સ્થિર કરવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો પગલાં લઈ રહી છે. વિભાગ 5 વ્યવસાય અને નાના બજારના વલ્લો. ભારતીય શેર બજાર ટેકનોલોજી અને બજાર ક્ષેત્રોમાં તેજીને કારણે સકારાત્મક નોંધ પર બંધ થયું હતું. રોકાણકારો સંકેતો માટે વૈશ્વિક બજારના વલણો અને આર્થિક ડેટા પર નજર રાખી રહ્યા છે. વિદેશી રોકાણ પ્રવાહ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે રૂપિયો અમેરિકી ડોલર સામે મજબૂત બન્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી સપ્તાહે તેના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત કરે તેવી શક્યતા છે. વિશ્લેષકો અનુમાન કરે છે કે ફુગાવાને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય બેંક વ્યાજ દરમાં વધારો કરી શકે છે. વિભાગ 4 ટેકનોલોજી સમાચાર. ટેક જાયન્ટ એપલે તેની નવીનતમ શ્રેણીના આઈફોન્સ રજૂ કર્યા, જેમાં અદ્યતન કેમેરા ક્ષમતાઓ, વધારેલી પ્રોસેસિંગ પાવર અને સુકોટ ડિઝાઇન દર્શાવવામાં આવી છે. ડેટા ગોપનીયતાની ચિંતાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધતી જતી તપાસનો સામનો કરી રહ્યા છે. વપરાશકર્તા ડેટાને સુરક્ષિત રાખવા અને તેનો દુરુપયોગ અટકાવવા માટે સરકારો અને નિયમનકારી સંસ્થાઓ કડક પગલાં લઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. આરોગ્ય સંભાળ, નાના પરિવહન અને અન્ય ઉદ્યોગોમાં નવા ઉપયોગો ઉભરી રહ્યા છે. વિભાગ 7 અમતગમનતા રાઉન્ડઅપ. ભારતીય ક્રિકેટ ટીમે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. ટીમના પ્રભાવશાળી પ્રદર્શને શ્રેણી જીતવાની તેમની તકો વધારી દીધી છે. યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં પ્રતિષ્ઠિત ખિતાબ માટે વિશ્વભરના ટોચના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રીમિયર લીગ ફૂટબોલ સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ટોચની ખબલબો વચ્ચે રોમાંચક મેચ અને તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. વિભાગ 8 મનોરંજન અને સંસ્કૃતિ. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની નવીનતમ ફિલ્મ ટીકાત્મક વખાણ અને બોક્સ ઓફિસ સફળતા માટે અજુ છે. ફિલ્મની અસ્પ્રદ વાર્તા અને શાનદાર અભિનયે દેશભરના દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. જયપુર સાહિત્ય મહોત્સવ વિશ્વના સૌથી મોટા સાહિત્યિક મેળાવડાઓમાંનો એક તાજેતરમાં સમાપ્ત થયો, જેમાં વિશ્વભરના પ્રખ્યાત લેખકો, કવિઓ અને વિચારકોએ ભાગ લીધો હતો. સંગીત ઉદ્યોગ લોકપ્રિય કલાકારો તરફથી નવી રજૂઆતો સાથે ગુંજી રહ્યો છે. ભાવપૂર્ણ ગીતોથી લઈને પગના તાલે ગીતો સુધી દરેક સંગીત રૂચે માટે કનેક્ટ છે. વિભાગ 9 હવામાન આગાહી. અમદાવાદમાં સ્વચ્છ આકાશ અને સામાન્ય તાપમાન સાથે સુખદ દિવસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ આવી જ હવામાન પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ થોડું વધારે રહી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તે સંભવિત ગરમીના તાણથી પાકને બચાવવા માટે જરૂરી સાવચેતી રાખે. વિભાગ 10 નિષ્કર્ષમાં આજના મુખ્ય મુદ્દાઓ. નિષ્કર્ષમાં આજના સમાચાર ચક્રમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસનું મિશ્રણ જોવા મળે છે. તકનીકી પ્રગતિથી લઈને આર્થિક વલ્લો સુધી, અમતગમનતાની ઘટનાઓથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી માહિતગાર રહેવાથી આપણે વિશ્વની નાડી સાથે જોડાયેલા રહી છીએ. વિશ્વસનીય સમાચાર સ્ત્રોતો પર આધાર રાખવાનું, વિવેચનાત્મક વિચારસરણીમાં જોડાવાનું અને તમારા પોતાના માહિતીપ્રદ મંતવ્યો બનાવવાનું યાદ રાખો. ઉત્સુક
અને જાગેટ અહીને આપને આપના સમયની જટિલતાઓને નેવિગેટ કરી શકીએ છીએ અને વધુ માહિતીપ્રદ અને સખત સમાજમાં ફાળો આપી શકીએ છીએ.